માતાજી. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. તો આશા કરું છું કે બધા મજામાં હશો. તો આજે બપોરે રસોઈમાં બનાવવાનું છે. જો રીંગણ છે, વાલોર છે, દાણાવાળી પાકેલી, બટેટા છોલી રાખ્યા છે, ટામેટાં છે, આદુ છે, કોથમરી છે, મરચાં છે અને મેથી છે. તો ચાલો આપણે કરીએ રસોઈની તૈયારી. તો જો તેલ આપણું તપી ગયું છે, રાઈ જીરું મરી નાખી દઈએ આપણે. જરાક આમ સાંતળાઈ ગયા છે તેલમાં, તો હવે આપણે તેમાં રીંગણ અને બટેટા નાખી દઈશું. આપણે મીઠું નાખી દઈએ, આદુ લસણની પેસ્ટ નાખી દઈએ, ટામેટાં પણ નાખી દઈએ, મેથી લીલા મરચું સુધારેલું નાખી દઈએ આપણે. અને નાખીને આપણે હવે ધીમે તાપે સીજવા દઈએ. ચલો તાવડી કરી દીધી છે અને આપણું ઘી જ્યારે ગરમ થઈ ગયું છે તો હવે રોટલી વણી લઈએ. ત્યાં સુધી બાજુમાં શાક સીજે દઉં અને રોટલી પણ સાથે થઈ જાય આપણી. છે આપણે નાખી દઈએ. રોટલી બની ગઈ છે, હવે આપણે બીજી નાખી દઈએ એમાં. ત્યાં સુધી એમાં ઘી ચોપડી દઈએ. જો આપણી રોટલી બને છે ને. જો આપણે રોટલી પણ બની ગઈ છે અને શાક પણ આપણું બનીને રેડી થઈ ગયું છે. તો ગેસને કરીએ બંધ અને રોટલી પણ થઈ ગઈ છે. ગેસ બંધ કરી નાખીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો જોઈને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.